कराग्रे वक्ते लक्ष्मी कर मूले सरस्वती कर मध्य तुम गोविंद पर पाते देशम समुद्र वसने देवी पर्वत ततर मंडल विष्णु पतिन्मद पाद पच्चम वसुदेव स्तम देवम गंजारमदम देवी की परमार कुशम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव मसर गुरु साक्षात पर ब्रह्मा तस्मिन् सभी गुरुदेव मुक्करत वासलम पगल दत्ते गिरिरम योत्पात्मो वंदे परमानंद हे माधव शांताकार भजन गण सपस नाभम सुरेश विश्वाधार्म गगन संदन मेघ वरण सुभागम लक्ष्मीकांतम कमल नयनम योगी भेदिया निगम वंदे विष्णु भव भरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सकुनो वनितम दिवे सकले वंदे सागपदकमो पनिषदे गाय समागा दयानावश्य तत गतेन मंचा पचय यनिति योगिन यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिजात्रम तोत्रे वेत्रे कप्राम ज्ञान मुद्राम कुष्ठा गीता या कुंदे नदु तुषार हार धवला या शुभ वस्त्रावता या वीणा वार दड़मदित करा या क्षेत्र उपशासन या ब्रह्मार सुत शंकर प्रबुद्धि विवे सदावदिता सामा पातु सरस्वती भगवती ने शेष जाड़िया गण बापा रे दिन में खोड़ियार माय नम ब्रह्माणी माय नम गुरिख्यान मा दादा नम ठाकर मारा राधे नम सीताराम नम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान स्वरूप माय नम ब्रह्माणी माँ ब्रह्मा जी ब्रह्मतम माँ लक्ष्मा विष्णु माँ ओम नमो भगवती वासुदेव हे जगन्नाथ पुरी सुपुत्रा ठाकोरना ठाकोर गोकुल मथुरा वृंदावन सुपुत्रा बद्रीनाथ एक द्वारका ना राजा हे बुरिख्यान मंदाता सीताराम श्रीमद् भागवत महापुराण 10मो सक्रद ने 87मो अध्याय हे भगवान आप ज सोना ज आदि कारण सो श्रीमद् भागवत महापुराण से 10मो सक्रद से अने 87मो अध्याय से हे भगवान आप सोनाज आदि कारण सर्वे प्रथम प्रजापति ब्रह्माजी आपनामां ज उत्पन्न थया छे ते पछी ज आत्मतिक अने आदि देविक बंने प्रकारना देवताओ शरीर में रहे नारा रहे नारा मन अने इंद्रियोना ज अभिमानी देवता एटले आत्मतिक देवता ने बहारना अन्य लोकपाल देवता एटले आदिदेविक देवता उत्पन्न थया आ प्रमाणे તે તમામની જ આ ઉત્પત્તિ આપનામાંથી જ થઈ છે તેથી જેવો આપનાથી જ આ ઉત્પન્ન થાય છે તેવો આ સર્વેના મૂળ કારણ એવા આપના વાસ્તવિક સર્વરૂપને કઈ રીતે જાણી શકે પ્રભુ જન્મ લેનાર मृत्यु पण निश्चित से प्रभु जन्म लेनारनु मृत्यु पण निश्चित से आ
અવિનાશી છો. આપ સમગ્ર પોતાના નામાદ લીન કરીને શયન કરો છો, ત્યારે ન તો કારણ રહે છે કે ન કાર્ય, અથાતું સૂક્ષ્મ અને સ્થૂળ બંને પ્રકારની સૃષ્ટિનું અસ્તિત્વ રહેતું નથી. કાળનો વેગ પણ રહેતો નથી કે કોઈ શાસ્ત્ર પણ રહેતું નથી. આવી સ્થિતિમાં આપનું સ્વરૂપ કેવું છે અને વિશેની કોઈ કલ્પના પણ કઈ રીતે કરી શકે? આ પ્રમાણે આપના વાસ્તવ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું, આ પ્રમાણે આપના વાસ્તવ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું સુલભ નથી. તેથી ઉપદેશોમાં પણ અનેક પ્રકારના મતભેદ થતા રહે છે. તેમનાથી જ થોડાક તે નાસ્તિકવાદી છે. તે કહે છે કે આ સંસારની ઉત્પત્તિ જડથી થઈ છે, તથાતું સ્ત્રી પુરુષના સંગોથી પ્રસૂતિ દ્વારા આ સંસાર ઉત્પન્ન થાય છે. જે ઉત્પન્ન થાય છે તેનો નાશ પણ થાય છે. તેમાં પણ પ્રકૃતિ પણ કારણ છે. કેટલાક લોકો પણ દુઃખોના નાશને મુક્તિ માને છે. બીજા કેટલાક લોકો કર્મ અને તેના ફળને સત્ય માને છે, તથા અન્ય કેટલાક લોકો આત્માના અનેક રૂપો છે એમ કહે છે. તે બધા જ ભવવશ આરોપ કરીને જો આ પ્રમાણે રહે છે. કેટલાક લોકો જીવને ત્રિમાત્ર કહે છે. વાસ્તવમાં આ બધા તકો અજ્ઞાનને કારણે છે. હે પ્રભુ, આપ તો જ્ઞાન સ્વરૂપ છો અને જીવનનું વાસ્તવિક સ્વરૂપ પણ આપની જેમ જ્ઞાન સ્વરૂપ જ છે. પરંતુ જીવ પોતાના આત્મ સ્વરૂપને ભૂલીને જેમ જ્ઞાન સ્વરૂપ જ છે, પરંતુ જીવ પોતાના આત્મ સ્વરૂપને ભૂલીને માયાના સકરાવામાં ભ્રમિત થયો હોવાથી તે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. જ્ઞાન સ્વરૂપ એવા આપનામાં આ પ્રકારના ભ્રમને કોઈ સ્થાન નથી. કે મનુષ્યથી મન સુધીનું જે આ ત્રિગુણાત્મક જગત છે, તે પ્રકૃતિનું કાર્ય હોવાથી અસૂત છે. પરંતુ તેના આધાર આપ છો અને આપ જો તેમના પરિપૂર્ણ રૂપે રહેલા હોવાથી એ અસૂત હોવા છતાં પણ સતું એવું જ પ્રતીત થાય છે. આત્મજ્ઞાની બ્રહ્મદ્રષ્ટિ હોવાથી તેના માટે સમગ્ર વિશ્વ જ બ્રહ્મમય જ છે. બ્રહ્મજ્ઞાની જગતને આપનું જ સર્વરૂપ જુએ છે.
બ્રહ્મ જ્ઞાની જગતને આપનું જ સર્વરૂપ જુએ છે. તે માયાનો સ્વીકાર કરતો નથી. તેથી તેનું વિશ્વને સત્ય જ માનવું પણ ઉચિત છે. જેમ સોનાના આભૂષણમાં તત્વ રૂપે જ સોનું જ સમજનાર આભૂષણની આકૃતિને મિથ્યા માનીને જ સોનાની જ કિંમત સમજે છે. તે જ રીતે તત્વજ્ઞાની માયાથી બનેલી આ આકૃતિઓને મિથ્યા માનીને અધિષ્ઠાન રૂપે આપને જ જુએ છે. કેમ કે આ વિશ્વનું સર્જન કરીને આપે જ તેમાં પ્રવેશ કર્યો છે. આ પ્રમાણે બધા પ્રાણીઓમાં આપ જ પ્રકાશિત થઈ રહ્યા છો એવું જાણીને આપના અન્ય ભક્તો બધામાં જ સર્વાત્મ ભાવ રાખીને બધા પ્રાણીઓની સેવાને આપની જ સેવા સમજે છે. એવા મહાપુરુષની બધી ક્રિયાઓ આપની સાથે જ થતી હોવાથી તેવા મહાપુરુષો મૃત્યુના મસ્તક પર પગ મૂકે છે. તેવા જ મહાપુરુષો બધી ક્રિયાઓ આપની સાથે જ થતી હોવાથી તેવા મહાપુરુષો મૃત્યુના મસ્તક પર પગ મૂકે છે. મૃત્યુના ભયને વિસારી દેશે. તેમનું જ આ મન આપનામાં પોરવાયેલું રહેવાને લીધે તેઓ પરમ પવિત્ર હોય છે. આથી તેઓ જન્મ મૃત્યુના સકરાવામાં ફસાતા નથી, પરંતુ તેઓ આપની ભક્તિથી વિમુખ છે. તેઓ ઉદાન હોવા છતાં આપની વેદ વાણી કે જેમાં કર્મ ફળનું વર્ણન છે તેમાં જ આ રસ્યા પૈસા રહેવાથી કર્મ ફળની કામના તેમને બંધનકારક બને છે. અને જેમ પશુને બાંધીને તેમની પાસે કામ લેવામાં આવે છે તે જ પ્રમાણે કર્મ ફળ આપનારી વેદ વાણીમાં ફસાઈને કર્મ કરતા રહે છે. પુણ્ય પાપના સર્વ ફળ સ્વરૂપે તેમના જન્મ મરણના ફેરા ટળતા નથી. પુણ્ય પાપના ફળ સ્વરૂપે તેમના જન્મ મરણના ફેરા ટળતા નથી. પરંતુ આપના ભક્તો તો આપને જ પામી જતા હોય, સંસારમાં આવતા નથી. તેથી આપની ભક્તિ જ જીવોને માટે સર્વોત્તમ છે. હે પ્રભુ, આપ મન બુદ્ધિ ઇન્દ્રિયો વગેરેથી રહિત હોવા છતાં બધી ઇન્દ્રિયોની શક્તિને ધારણ કરનારા છો. આપ સર્વય પ્રકાશ સર્વરૂપ છો. સર્વે પ્રાણીઓની સર્વે પ્રકારની શક્તિના સ્ત્રોત. પણ આપ જ છો. તેથી બધા દેવતાઓ પોત પોતાના ઉપહાર આપને સમર્પિત કરે છે અને પૂર્ણ આપની પાસેથી જે
વસ્તુઓ પ્રાપ્ત કરે છે. ઇન્દ્રિયોના જ દેવતા રૂપે તેઓ તે વિશ્વનો ભોગ કરે છે. હે ભગવાન, આ બધી આપની જ પૂજા છે. જે પ્રમાણે કોઈ સમ્રાટને આધીન રહેનારા સામત રાજાઓ ખંડિયા રાજાઓ પ્રજા પાસેથી કર લઈને સમ્રાટને આપે છે અને સમ્રાટ પાસેથી મળે તેનો ઉપભોગ કરે છે, તે જ પ્રમાણે દેવતાઓ પણ આપના દ્વારા બધા ભોગો પ્રાપ્ત કરીને તેમનો ઉપભોગ કરે છે અને આપનાથી ભયભીત થતા રહીને વિશ્વ નિર્માણ કાર્યમાં જ જેમને આપે જ્યાં નિયુક્ત કર્યા છે તેઓ પોતાના કાર્યમાં સાવધાની પૂર્વક જોડાયેલા રહેશે. હે નિત્ય મુક્ત પરમેશ્વર, આપ જ્યારે લીલા કરવાની ઈચ્છા કરો છો ત્યારે આપના સંકલ્પ માત્રથી સથાવર જગમ વસ્તુઓ, દેહ, પાણી, આ બધી નામ મહાતત્વ સૃષ્ટિ બની જાય છે. તે સમયે પૂર્વ સંસારોથી યુક્ત થઈને બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. આપ તે સર્વેમાં આકાશની જેમ બધાથી અસંગ રહો છો. આપ સર્વે વ્યાપી છો, સર્વે શિષ્ટ છો, પરમ સો ન તો કોઈ આપનું પોતાનું છે કે ન પારકું છે. સર્વે શિષ્ટ છો, પરમ છો, ન તો કોઈ આપનું પોતાનું છે કે ન પારકું છે. તેમ છતાં તેઓ આપની ભક્તિ કરે છે. તે આ જન્મ મૃત્યુના સકરાવામાંથી છૂટીને આપના જ પરમ પદને પ્રાપ્ત થઈ જાય છે.